નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળના પ્રશ્નોમાં જોઈએ પ્રશ્ન નંબર 351. પ્લાસ્ટિક ઉદ્યોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી, સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ. નેક્સ્ટ પ્રશ્ન, પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, જેસોરની ટેકરીઓ. નેક્સ્ટ પ્રશ્ન, ડોલોમાઇટ અને લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળી આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, કચ્છમાંથી. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયો છે? તો જવાબ છે ઓપ્શન ડી, હલ્દિયાથી અલ્હાબાદ, જે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 છે. નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, મહાસાગરો. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો ગણાય છે? તો જવાબ છે ઓપ્શન સી, સૂર્ય. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં અબરખનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, આંધ્રપ્રદેશમાં. નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જે ખાસ કરીને શેનું બનેલું હોય છે? તો જવાબ છે ઓપ્શન ડી, નિકલ અને ફેરસનું. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં પડખાઉ જમીન કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન બી, ભારે વરસાદવાળા વિસ્તારમાં. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદી પર છે? તો જવાબ છે ઓપ્શન એ, ગંગા નદી પર. નેક્સ્ટ પ્રશ્ન, દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન એ, પ્રથમ. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ભૂતાપીય ઉર્જા કઈ જગ્યાએથી મળે છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ એટલે કે લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામમાં મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે? તો જવાબ છે ઓપ્શન સી, કાનમ. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય જળમાર્ગ 4 કયો છે? તો જવાબ છે ઓપ્શન સી, કાકીનાડાથી પુડુચેરી. નેક્સ્ટ પ્રશ્ન, ઓક્ટોબર હીટ ના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. વિધાન 1, ઓક્ટોબર માસમાં એટલે કે ભાદરવા મહિનામાં ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. તો એ રાઈટ છે. બીજો વિધાન જોઈએ તો ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને ભાદરવાનો તાપ કહે છે. એ પણ વિધાન સાચું છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 1 અને 2 બંને સાચા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કારાકોરમ પર્વત શ્રેણી અને જાસ્કર પર્વત શ્રેણીની વચ્ચે કયું રણ આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી, લદ્દાખનું રણ. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો જવાબ છે ઓપ્શન બી, ઘોડખર અભયારણ્ય જામનગર. એ વિધાન ખોટું રહેશે. જ્યારે સુરખાબ અભયારણ્ય કચ્છમાં, રતનમહાલ અભયારણ્ય દાહોદમાં અને ગીર અભયારણ્ય ગીર સોમનાથમાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, નદી પરિવહનની અવસ્થા કઈ કઈ છે? નદી પરિવહનની અવસ્થા કઈ કઈ છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત ત્રણે, હેઠવાસ, મધ્યસ્થ ભાગ અને ઉપરવાસ, આ ત્રણે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો જવાબ છે ઓપ્શન ડી, ગિરનાર. નેક્સ્ટ પ્રશ્ન, સૌથી વધુ ઊનની મિલો કયા રાજ્યમાં છે? તો જવાબ છે ઓપ્શન સી, પંજાબમાં. નેક્સ્ટ પ્રશ્ન, કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, ખેરના વૃક્ષનો. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર કહે છે? તો જવાબ છે ઓપ્શન સી, શણને ગોલ્ડન ફાઇબર કહે છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? તો જવાબ છે ઓપ્શન બી, ખંભાત. નેક્સ્ટ પ્રશ્ન, ભારત સરકારે ઉદારીકરણની પ્રક્રિયા ક્યારે શરૂ કરી હતી? તો જવાબ છે ઓપ્શન સી, 1991. નેક્સ્ટ પ્રશ્ન, જ્વાળામુખીથી ઉદ્વેલું સરોવર જણાવો. તો જવાબ છે ઓપ્શન એ, લોનાર, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો જવાબ છે ઓપ્શન એ, એરંડાના ઉત્પાદનમાં. નેક્સ્ટ પ્રશ્ન, કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, ઉત્તર ગુજરાતમાંથી. નેક્સ્ટ પ્રશ્ન, ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો કયા નકશામાં દર્શાવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, ખગોળીય નકશામાં. નેક્સ્ટ પ્રશ્ન, કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી નદીઓ અંતે કોને મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, બંગાળની ખાડીની. નેક્સ્ટ પ્રશ્ન, કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? તો જવાબ છે ઓપ્શન સી, મહી અને રેવા નદી વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો. નેક્સ્ટ પ્રશ્ન, ગોદાવરી નદીનો સ્ત્રોત શું છે? તો જવાબ છે ઓપ્શન એ, ત્રંબકેશ્વર, નાસિક. નેક્સ્ટ પ્રશ્ન, ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય, આ વિધાન કોના સંદર્ભમાં છે? તો જવાબ છે ઓપ્શન એ, ભૂશીર. નેક્સ્ટ પ્રશ્ન,
ભારતના કયા પ્રદેશમાં 10 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ પડે છે? તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે પશ્ચિમ રાજસ્થાન અને લેહ વિસ્તારમાં 10 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ પડે છે. નેક્સ્ટ પ્રશ્ન, સિંધુ નદીની લંબાઈ ખાલી જગ્યા કિલોમીટર છે? તો જવાબ છે ઓપ્શન બી, તો 2900. સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં કેટલા ટકા શહેરમાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે? તો જવાબ છે ઓપ્શન બી, 0.34%. નેક્સ્ટ પ્રશ્ન, કોલસો કયા પ્રકારનો ખડક છે? તો જવાબ છે ઓપ્શન બી, પ્રસ્તર. નેક્સ્ટ પ્રશ્ન, ગોદાવરી નદીનો અંત ક્યાં થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, બંગાળની ખાડીમાં. નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વી સપાટીના આશરે કેટલા ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે? તો જવાબ છે ઓપ્શન સી, 0.26%. નેક્સ્ટ પ્રશ્ન, NICMનું આખું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન બી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ. નેક્સ્ટ પ્રશ્ન, ગિફ્ટ સિટી કયા હેતુથી બનાવવામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન એ, નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે. નેક્સ્ટ પ્રશ્ન, અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? તો જવાબ છે ઓપ્શન સી, નર્મદા. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ટપાલ સેવા માટે હવાઈ સેવાની શરૂઆત કયા 2 શહેરો વચ્ચે થઈ હતી? તો જવાબ છે ઓપ્શન બી, અલ્હાબાદ અને નૈની. નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યાને ભારતનું માન્ચેસ્ટર પણ કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, અમદાવાદ. નેક્સ્ટ પ્રશ્ન, વાતાવરણમાં રહેલો ભેજ કઈ પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ય થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, ઘનીભવન. નેક્સ્ટ પ્રશ્ન, ખડકોના મુખ્ય કેટલા પ્રકાર છે? તો જવાબ છે ઓપ્શન બી, 3. નેક્સ્ટ પ્રશ્ન, એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે? તો જવાબ છે ઓપ્શન ડી, ભારત. નેક્સ્ટ પ્રશ્ન, જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે? તો જવાબ છે ઓપ્શન એ, 121.92 મીટર હતી, જે વધારીને 138.68 મીટરની મંજૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન, આયનાવરણની ઉપરના આવરણને ખાલી જગ્યા કહે છે? જવાબ છે ઓપ્શન બી, બાહ્યવરણ. નેક્સ્ટ પ્રશ્ન, સૌર પરિવારમાં કુલ ખાલી જગ્યા ગ્રહો છે? તો જવાબ છે ઓપ્શન એ, 8. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ, ડીસામાં.